ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અત્યારે તમે દીવાબત્તી કરીને ભક્તિ સમરા કાઢી દઈ છે. દીવાબત્તી કરી નાખીએ. અને આજે છે ગણેશ ચતુર્થી. એટલે આજે આપણે ગણપત દાદાની સ્થાપના કરવાની છે. આજે આપણે ગણપત દાદાની મૂર્તિ લેવા જવાની બાકી છે. પણ બોલો, હજી હું અહીંયા આટા મારું છું. હજી મારે 2 વિઝિટ છે. વિઝિટ પતાવીશ પછી જઈશું ઓફિસે. ત્યાંથી જઈશું મૂર્તિ લેવા. તો ટાઈમ ઓછો છે એટલે 12 વાગ્યાનું મુહૂર્ત છે. ગોરતા હતા 12 વાગે આવવાનું છે. તે પહેલાં આપણે પહોંચવાનું છે તળાજા. તો ચાલો તમે બ્લોગ જોયા કરો. અને હું જલ્દી જાઉં છું, મૂર્તિ લઈ આવું. પૂજા લેવાની છે, પૂજાનો સામાન લેવાનો છે અને હજી પૂજા કરવાની બાકી છે. તો ચાલો તમે સામાન લાવ્યો છે. હવે એ ગોતે છે કે આમાં શું ઘટે છે નહીં. શું કહેવાય એને શું કહેવાય રવિ? કાંડે નો વાંધો નહીં લેવા એલા ધનો નથી તે તો ભારે કરી ધનો નથી એને નાડા છેડી કહેવાય. તે તો ભાત હવે હકીકત હવે પૈસા પડી ગયા એમની ધનો નાડા છેડી ગયા. હા, હાથે બાંધવાના આવે પણ નાડા શેડી કહેવાય. લાય લી સ્ટાઈલ શું છે? નાડા શેડી કહેવાય. શું છે મત? અમારા લગ્ન પૈસા પડી ગયા. તો કઈ આપણે ઓફિસે પગી ગયા છીએ. અમારા રવિ ને સામાન લાવવા માટે મોકલ્યો છે. એ લઈ આવ્યો છે. એને નાડા શેડીમાં દોરામાં કઈ ખબર નથી પડતી. આને નહોતી ખબર પડતી. છોકરા અને આપણે અહીંયા ગણપતિ સ્થાપના કરવાની છે. બરોબર. હવે પહેલા છે ને આપણે મૂર્તિ લઈ આવી. મૂર્તિ લેવા જવાનું બાકી. બાજોટ લાવ્યો હું. બાજોટ આવી ગયો સવારનો. આ બધો કાલનું બધું હાલે છે. હાલો પ્લાનિંગ થઈ ગયું. આપણી પાસે ડેકોરેશન પડ્યું છે. આની અંદર પડ્યું છે. એટલે એ કાઢી લેજો. રવિ હવારમાં પાંદડા લઈ આવ્યો. હવે મૂર્તિ લેવા જવાનું કેમ કે અહીંયા મૂર્તિ ઓછી છે. જય ગણપત દાદા, જય ગણપત દાદા. લઈ ગયા હવે મૂર્તિ લેવા જવાનું. મૂર્તિ અહીંયા ઓછી છે. હું ત્યાં જઈને આવ્યો. મૂર્તિ ઓછી છે. હાલે આમાં સામાન છે કાઢ લે. બધું થાળી છે, વેચક્યા છે, એ બધું લાવ્યો સામાન. તો ગઈ સંગુ મંગુ ટંગુ તઈને ઉપડ્યા છે. એ ગણપત દાદા લેવા. એ ગણપત દાદા લેવા ગયા છે. અમે 4 જણા છીએ. 3 જણા 4 ગણપત દાદા આવે લેવા જઈએ છીએ. હાલો હવે જઈએ. એનો વાહન તો અમારી દુકાન કીધું આટા મારે, પણ કોઈ દે ખાધું નથી હોય બિચારા. એટલે હવે અમે જઈએ ગણપતિ દાદા લઈ આવીએ ને આમ બધું ઉતારે. બોલા પણ મયુર જવા જો ભાઈ પાસે આવવા જાય માર્કેટ. આવતો ને પૂરું માર્કેટ. અચ્છા અમે જવા જ બોલાવા લઈ લઈ કે હા શું તમે એનો 1516 ભાવ નહીં યાર અમારા તો મૂર્તિ ના આ મૂર્તિ એનો ભાઈ મૂર્તિ ગાડી પણ પડી ગયા.
બોલો 1300 રૂપિયા કીધા અમે 1300 કીધા મૂર્તિ તમે 700 કીધા કે લેતા જાઓ બોલો 600 કીધા હોત તોય ફાયદો છે કાંઈ કોઈ 600 કીધા હોત તોય ફાયદામાં હતા 700 રૂપિયાની 1300 રૂપિયાની મૂર્તિના એમ 700 કીધા ને કે લેતા જાઓ લઈ તો ગમતી ને ગમે એનો ભાવ કરાવો છે હવે આવી હાલત છે બોલો આપને ભાવતાલ કરતા આવડી ગયો હવે 5 દી રાખશું 5 દી રાખશું આપણે પણ તારે હવે આ જ રહેવાનું છે ધામા નાખવાનું છે 10-12 થી આ ધામા નાખવાનું છે આનો શું છે તમે 1500 તમે દે યાર 100 વાળી છોડ દી એ મૂર્તિ મન ના ગઈ મૂર્તિ કેમી છે મોટો 871 એની 700 ઊભા થઈ ગયા શું કેવું મૂર્તિ 700 વાળી હારી ને આપણે ના 800 લેવાનું એમ છે કે ટેસ્ટથી બેહવા દો નિરાતે આરામથી બેઠો એને આ આ પસંદ કરી મૂર્તિ થોડીક મોટી છે પણ હવે હાલશે મારું કાંઈ હાલ્યું નહીં ગણપત હતા માયનો નહીં થતો પેલા 700 કીધા 700 છે હવે પાછા મોટો પડી ગયો બજેટ બહાર હવે રહી આવ્યો છે પાછો હવે માથે ફરી ગયા હલો એટલે આવો આરામથી હોય જાય ઉઠાય ફાઇનલી મોટી એટલે મોટી જ લેવડાવી દો એની ગવડી લેવડાવી નાની લેવાની બહુ મોટી આવી રમી પણ બસ ભરીને લાવ્યો ગણપત દાદાને હવે મૂર્તિ આવી છે મૂર્તિ લેવા નાની ગયા હતા મૂર્તિ આવી ગઈ બહુ વધારે પડતી મૂર્તિ અહીંયા પડી છે એ ગોરદાદા આવે છે આપણે એની વાટે છીએ ગોરદાદા આવે પછી આપણે પૂજા ડેકોરેશન કરીએ ઉઠો એન્જિનિયર સાહેબ આવ્યા છે અમારા એના એક સાઈડ તો અમારા એ જગ્યાએ એની ફિક્સ જ છે કે ત્યાં જ બેસવાનું અને ઊભું નહીં થવાનું ઊભો થતી ઉપર અડી જાય મને ખબર જ નહીં પડશે બધા ભેગા છે કાઢ્યા ને એક અહીંયા લગાડી દે એટલે ઘણા સમયથી કાંઈ નહીં મૂક્યું એમને મૂક્યું પછી કોઈ કાઢ્યું જ ન એમ પણ ડેકોરેશન કેમ અહીંયા લગાવી દે ક્યાં પણ લઈ આવ્યા નહીં એન્જિનિયરો છે આપણે એ છૂટા આ બાજુ જો હા ભાઈ થઈ ગયું મસ્તીનું ક્લિપ ન લાગે સરખા લાગતા આ બે કાઢ લે કોઈ આ એક આમ ભરાયું નહીં કાઢ લે જ્યાં કે અહીંયા આપણે પધરાવા જવાનું છે એટલે અમારે થઈ ગયું અમારી પાસે સામાન પડ્યો જ તો એટલે ડેકોરેશનમાં યુઝ થઈ ગયો હજી અમારી પાસે લાઇટ ને એવું પડ્યું છે મારી દઈએ એટલે આ મૂર્તિ અહીંયા સ્થાપના થઈ જાય એમ પણ થઈ ગયું હવે એમાં પીલી લાઇટ મારવાની છે એવું થાય અહીંયા મૂર્તિ આવશે ને વચ્ચે એટલે અડધો ભાગ ડટાઈ જાય બે સાઈડો ખાલી ખાલી રહે વચ્ચે ખોટું નાખી દીધું રવિ વચ્ચે મૂર્તિ આવશે ને ડટાઈ જાય બે ભાગ આવી ગયા છે સંપલ નથી ગયા બે હતા સિવાય હું લાવ્યો છું ધરોડી બને નહીં કેમ કાંઈ એમ બસ હવે તમને લાગી એક નહીં બહુ મોટું થઈ ગયું અમારે બસ ને હું તો લાગ કાઢી નાખી સારા માટે થઈ ગયું છે
બધું કમ્પ્લીટ થઈ ગયું ને ખાલી એક મૂર્તિ મૂકવાની બાકી છે. હા એક કામ કર તું ઊભો થઈ જા એક એટલે આ છે ને આ ખુરશી આમ લઈ લઈ આમ લઈ લઉં હોય છે હાલ છે ઈ ઓલો સામાન વધારાનો જ પડ્યો હતો લઈ લઈએ એક વાર એટલે ઢોળાય નહીં કાંઈ વાંધો ના ના કેટલા લીધા ગણપતિ દાદા કામ વધે રહ્યું ધોયડું બધું મેં ભોલાને લગાવ્યું હતું કે 2 થાળી 2 વાટક્યા એને એક જ મને કીધું બધું 2 થાળીઓ કીધું કે ભગવાનને બધા નવરાય છે કેમાં ના પૂંજામાં બધું મૂકવા જોઈએ આપણે 2 થાળી દે એક જ કીધું એટલે કાંઈ વાંધો રકમ કુર્યાન્તુમ સદા મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગણતા મંગલમ પુંડિકાક્ષ મંગલાયતન હરિ સર્વ મંગલ માંગલ્ये શિવે સ્વાદ સાધિકે શરણત્રંબકે ગૌરી નારાયણી નમસ્તેવમ નમો નમાયન બંધો બલિ રાધા દાનવેન્દ્ર રક્ષ હિમાચલમ ભક્તુજો નેતુનસ્ત બંધાની બ્રહ્મસૂત્ર પુણ્ય શ્લોકો નરો રાધા પુણ્ય શ્લોકો વિધિ છે પુણ્ય વિધિ પુણ્ય પુનમ જનાર્દ સ્વસ્તિના ભોગા વિશ્વવેદા સ્વસ્તિનાડષ્ટરિતનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ સંજય ચેન્દ્ર ગજનો જત પાદ પંકજમ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ જાંબુકલ ભક્ષણમ ધીમી તન્નોદંતી પ્રસોદયાત સર્વદા સર્વનાથેશો મંગલમચાર્યાત ભગવાન મંગલાયોતના હરિ નમઃ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ દેવા નિર્વિઘ્ન કરો દેવા સર્વ કાર્ય સર્વદા સિદ્ધિદાય નમો નમઃ બે જોડી રાખો ગણપતિ દાદા વિઘ્નેશ્વરાય વરદા યચુરાર્પિયાય લંબોદરાય ચકલા જગદિતાય નાગાનેનાય ચુતિયા ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણના તનમો નમસ્તે ઓમ ભૂર્ભુવસ્સુઃ સિદ્ધિબુદ્ધિસહિतं મહાગણાધિપતિભ્યો નમઃ આવાયામિ તાપયામિ ગણપતિકાક્ષાપામદકરસુચિनं પવિત્ર કરો આસ્મનમ સાર્વદિશનમ પવિત્ર કરો ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ રમ્યનમ તુભ્યનમ દેવમ આસનમ તું ગુણાણમ ગણનાયક સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણાધિપતિભ્યો નમઃ અસ્નાર્થે ગંધાક્ષે નીચે મૂકીને ગણપતિ નમસ્તે વામ પ્રભાકર નમસ્તે વામ નમો નમઃ હવે આદિત્યાય નમસ્કાર કરું તે દિને દિને જન્મ ચરિત્ર દારિદ્ર્યનો જાય તે આદિદેવ નમસ્તે વામ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તે વામ પ્રભાકર નમસ્તે વામ નમો નમઃ હવે નમઃ બોલું ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાનવે નમઃ ઓમ ખગાય નમઃ ઓમ પુષ્ણે નમઃ હિરણ્યગર્ભાય નમઃ ઓમ મરીચિએ નમઃ આદિત્યાય નમઃ સવિત્રીએ નમઃ ઓમ અકાર્યે નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ ઓમ નમામિ ગંગે પંકજમ સુરાસુરે વંદિતમ દિવ્યરૂપમ મુક્તિજમ પાવનું સદા નારાયણ નમસ્તે ભમ નમો નમઃ સર્વતીર્થાની પવિત્ર પાદ્ય કહેતા ભગવાનના શરણ થાય છે. હવે જમણા સિદ્ધિબુદ્ધિ સહિતા મહાગણાધિપતિભ્યો નમઃ અજ્યમજ્યાત્મનિ જલમ સમર્પયામિ ભગવાનને આસમાન કરાવવા માટે પ્રાર્થના સર્વતીર્થો ગંગા યમુના નર્મદા સિંધુ કાવેરી સરયુ મહેન્દ્ર સમણાવતી વેદિકા જયા ગંડકી પુણ્ય પુણ્ય સમુદ્ર સહિતાનામ પરમેશ્વરમ ઓમ ભૂર્ભુવસ્સુઃ સિદ્ધિબુદ્ધિ સહિતા
महागणाधिपतेभ्यो नमः सर्वतीर्थानि आस्मनि जलं समर्पयामि पवित्र पवित्र पुण्डिकाक्षा पवनकर्व सुशीनं ब्रह्मलोकवासिनी ॐ पैस्नानं समर्पयामि दूतस्नानं समर्पयामि चक्रासनानं समर्पयामि नवनीत कहता घी नवनीत स्नानं समर्पयामि पाणीની ચમચી ચડાવો પંચગૈવચનાર્થે ચુદકમ ચનાચનમ ગણેશ સ્તોત્ર નારદવાચ પૈનમ શીર્ષા દેવ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તવાચ સમર નિત્યમાયુ કામાર્થે સિદ્ધ્યૈ નમઃ અર્થમ વક્રતુંડ એકદંતમ દ્વિતીકમ સૂર્યમ કૃષ્ણમ પિંગાક્ષમ ગજવક્રમ ગણનંતવા ગુણપતિ ગુણવામહે પ્રિયનંતવા પ્રિયપતિ ગુણવામહે વોસમ આદાનામિ ગર્ભસ ગંગા યમુના નર્મદા સિંધુ કાવેરી સરયુ મહેન્દ્ર જમનાવતી વેદિકા દયા